નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને ઉત્તર પ્રદેશના બુલંદ શહેર ખાતેથી ઝડપી પાડ્યા છે। આ બંને આરોપીઓ મોહમ્મદ સલમાન હનીફ શેખ અને તેનું સાગરીત મોહમ્મદ ઉન્નાબ મોહબ્બત અલી 2012માં માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ યુનિનોર કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં સંડોવાયેલા હતા। આરોપી મોહમ્મદ સલમાનના રોજ પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન હથકડી કાઢીને જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે 2 દિવસ સુધી વોચ રાખીને આ બંને આરોપીઓને શોધી કાઢ્યા અને વધુ તપાસ માટે માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે। તો બીજા કિસ્સામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપી જુબેર અહેમદ ઉર્ફે જાવેદ ખાન મોહમ્મદ સલીમને કરજણ ટોલનાકા ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપી 2015માં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટ્રક ચોરી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા કરજણ ખાતે વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ માટે ફતેગંજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।